Good morning, students. In the last lecture, we see the functions and the types of the commercial bank. Today, we see the functions and the meaning and the definitions of the central bank. Central bank आपने खबर છે કોણ છે તો કે RBI Reserve Bank of India. એનું આપણે meaning અને એની functions જોવાના છે. So let us start. Before discussing the Reserve Bank of India, let us first clarify the concept of the central bank and it is a need for the economic development. એટલે કે RBI વિશે જાણતા પહેલાં તમારે જાણવું જોઈએ કે સેન્ટ્રલ બેંક છે એની જરૂરિયાત ઇકોનોમિક આર્થિક તંત્રના ડેવલપમેન્ટ માટે શું કામે જરૂરિયાત છે. The central bank is one of the most powerful economic financial institutions. સેન્ટ્રલ બેંક છે એક એવી છે ખૂબ જ પાવરફુલ ઇકોનોમિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે. કોઈ પણ અર્થતંત્ર છે કોઈ પણ કન્ટ્રીનું એના માટે સેન્ટ્રલ બેંક છે ખૂબ જ પાવરફુલ કહેવાય ને કે એક ઇન્સ્ટિટ્યુશન્સ છે વિચ હેવ બીન એસ્ટાબ્લિશ ટુ આસિસ્ટ ધી સોસાયટી ઇન ધ મેનેજિંગ ઇન્સ ધ કલેક્ટિવ ફાઇનાન્શિયલ અફેર્સ. એટલે કે ફાઇનાન્શિયલ અફેર્સને કલેક્ટ કરવા માટે એ ખૂબ જ સમાજ માટે આસિસ્ટ કરે છે, એસ્ટાબ્લિશ કરે છે, મેનેજ કરવા માટે. ધ ફંક્શન્સ ઓફ ધી એની સેન્ટ્રલ બેંક આર પ્રિસીવ્ડ ટુ બી એસેન્શિયલ્સ ફોર ધ પ્રોપર ફંક્શનિંગ ઓફ ધી ઇકોનોમી એન્ડ ધ ક્રુશિયલ ઓપરેશન્સ ઓફ ધી ગવર્મેન્ટ. એટલે કે કોઈપણ બેંકના સેન્ટ્રલ બેંક છે કોઈપણ કન્ટ્રીનું સેન્ટ્રલ બેંક છે એનું ફંક્શન્સ આર પ્રિસીવ્ડ ટુ બી એસેન્શિયલ્સ એ ખૂબ જ જરૂરી અને અગત્યનું છે ફોર ધ પ્રોપર ફંક્શનિંગ ઓફ ધી ઇકોનોમી. ઇકોનોમી છે ખૂબ સારી રીતે કાર્ય કરી શકે એન્ડ ધ ક્રુશિયલ ઓપરેશન ઓફ ધી ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ છે અર્થતંત્રને પ્રોપર રીતે ચલાવી શકે એના માટે સેન્ટ્રલ બેંક છે ખૂબ સારું એવું કામ કરે છે. ધ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ ધ સક્સેસફુલ ફંક્શનિંગ ઓફ ધી બેંક ઓફ ધી ઇંગ્લેન્ડ સિન્સ 1694 એટલે કે સેન્ટ્રલ બેંક છે ક્યાંથી થઈ તો કે બેંક ઓફ ઇંગ્લેન્ડ જેની સ્થાપના 1694માં થઈ. ઇટ ઇઝ સ્ટિમ્યુલેટેડ ધી ડેવલપમેન્ટ ઓફ ધી સેન્ટ્રલ બેન્કિંગ ઇન ધી અધર પાર્ટ્સ ઓફ ધી વર્લ્ડ અને ત્યાર પછી આખા વિશ્વમાં સેન્ટ્રલ બેંકનું ડેવલપમેન્ટ થવા માંડ્યું. ધ સેન્ટ્રલ બેંક ઓલ ઓવર ધી વર્લ્ડ આર ફંડામેન્ટલી ડિફરન્ટ ફ્રોમ કોમર્શિયલ બેંક. સેન્ટ્રલ બેંકનું કામ છે ફંડામેન્ટલી એ કોમર્શિયલ બેંક કરતાં કેવું છે અલગ છે. સેન્ટ્રલ બેંક ફોર્મ ધ પાર્ટ ઓફ ધી ગવર્મેન્ટ મશીનરી એન્ડ ઇટ ઇઝ મેનેજ બાય ધી ગવર્મેન્ટ ઓફિશિયલ્સ. એટલે કે સેન્ટ્રલ બેંક છે હંમેશા ગવર્મેન્ટના ઓફિશિયરી અને એના મશીનરી થ્રુ જ એને મેનેજ કરવામાં આવે છે. એવરી કન્ટ્રી હેઝ અ વન સેન્ટ્રલ બેંક. દરેક કન્ટ્રીની અંદર એક સેન્ટ્રલ બેંક હોય છે વિચ ઇઝ એટ ધ એપેક્સ એન્ડ ઇટ ઇઝ ધી રેગ્યુલેટર ઓફ ધી બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ અને બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સને રેગ્યુલેટ કરે છે. જોઈએ એની ડેફિનેશન શું છે. ધ પ્રાઇમરી ડેફિનેશન ઓફ ધી સેન્ટ્રલ બેન્કિંગ ઇઝ અ બેન્કિંગ સિસ્ટમ ઇન વિચ અ સિંગલ બેંક હેઝ આઇધર અ કમ્પ્લીટ ઓર ધ રેસિડ્યુઅલ્સ મોનોપોલી ઇન નોટ ઇશ્યુઝ. એટલે કે નોટ ઇશ્યુ માટે એની શું હોય છે મોનોપોલી હોય છે કે RBI સિવાય કોઈ બહાર ન પાડી શકે નોટ. તો એ એની પ્રાઇમરી એક્ટિવિટીઝ છે. તો એવી બેંકને શું કહેવામાં આવે છે સેન્ટ્રલ બેંક. અ બેંક વિચ ઇઝ કંટ્રોલ ધી ક્રેડિટ. કોઈ પણ કંટ્રોલનું ક્રેડિટ છે જે કંટ્રોલ કરે છે દરેક બેંક છે એ કોના અંડરમાં હોય છે RBIના અંડરમાં છે. તો RBI દરેક બેંકને કંટ્રોલ કરે છે તો એને શું કહેવાય છે સેન્ટ્રલ બેંક. ધ સેન્ટ્રલ બેંક ઇઝ અ લેન્ડર ઓફ ધી લાસ્ટ રિસોર્સ. એટલે કે એ શું છે સેન્ટ્રલ બેંક છે એક લેન્ડર છે એ દરેક બેંકને શું કરે છે દર વર્ષે રિસોર્સ લેન્ડ કરે છે પૈસા આપે છે. નેક્સ્ટ વન ઇઝ અ ફંક્શન ઓફ ધી RBI. તો RBIના કાર્યો શું છે. ફર્સ્ટ વન ઇશ્યુ ઓફ ધી કરન્સી નોટ. RBI શું કરે છે કરન્સી નોટ્સ ઇશ્યુ કરે છે. ધ રિઝર્વ બેંક ઓફ ધી ઇન્ડિયા હેઝ અ મોનોપોલી ઇન ઇશ્યુઇંગ ધી કરન્સી નોટ્સ એન્ડ ધ કોઇન્સ ઇન ધી કન્ટ્રી. એટલે કે RBI પાસે મોનોપોલી છે કે એના સિવાય કોઈ કરન્સી અને સિક્કાઓ છે બહાર પાડી શકતા નથી. સેક્શન્સ 22 ઓફ ધી રિઝર્વ બેંક ઓફ ધી ઇન્ડિયા એક્ટ 1934 give the right to RBI to issue the currency note except the ₹1 note and the coins. એટલે કે સિક્કાઓ અને ₹1ની નોટ સિવાયની બધી જ નોટો છે RBI બહાર પાડે છે. કયા એક્ટ મુજબ કહે છે RBI એક્ટ 1934 એની સેક્શન્સ એટલે કે એની કલમ 22 મુજબ કરવામાં આવે છે. ઇશ્યુ ઓફ ધી કરન્સી નોટ ઇઝ અ મેનેજડ ઓર મેન્ટેન્ડ થ્રુ ધ ટુ ડિપાર્ટમેન્ટ નેમલી ઇશ્યુ ડિપાર્ટમેન્ટ એન્ડ ધ બેન્કિંગ ડિપાર્ટમેન્ટ. એટલે કે જે કરન્સી નોટ ઇશ્યુ કરવામાં આવે છે અને મેનેજ કોણ કરે છે RBIના બે ડિપાર્ટમેન્ટ મેનેજ કરે છે ઇશ્યુઇંગ ડિપાર્ટમેન્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ અ બેન્કિંગ ડિપાર્ટમેન્ટ. ધ ફોર્મર હોલ્ડ
હોલ્ડ્સ અસેટ્સ અગેન્સ્ટ વિચ ધ કરન્સી નોટ્સ કેન બી ઇશ્યુડ, એટલે કે જે અસેટ્સ હોલ્ડ થયેલી છે એના બેઝિસ ઉપર કરન્સી નોટ ઇશ્યુ કરવામાં આવતી હોય છે. While the latter regulates the circulations and the withdrawal of the currency in the country, અને એ નોટ્સ છે અલગ અલગ જગ્યાએ કરન્સી નોટ શું થતી હોય છે, સર્ક્યુલેટ થતી હોય છે, એટલે કે એક પાસેથી બીજા પાસેથી ત્રીજા. સેક્શન્સ 33 ઓફ ધી આરબીઆઈ એક્ટ 1934 પ્રોવાઇડ ધી લિસ્ટ ઓફ ધી અસેટ્સ અગેન્સ્ટ વિચ ધ બેંક નોટ્સ કેન બી ઇશ્યુડ બાય ધ ઇશ્યુ ડિપાર્ટમેન્ટ, એટલે કે ઇશ્યુ ડિપાર્ટમેન્ટ છે સેક્શન્સ 33 મુજબ કેટલી અસેટ્સ હોલ્ડ થયેલું છે અને લિસ્ટ બનાવવામાં આવે છે ને એના મુજબ એ ઇશ્યુ કરતા હોય છે. તો અસેટ્સ કંપનીઝ ઓફ ધી ગોલ્ડ કોઇન્સ, એટલે કે એ કંપની અસેટ્સ કંપનીઝ છે એની અંદર શું હોય છે, તો કે ગોલ્ડ કોઇન્સ હોય છે, સોનાના સિક્કાઓ હોય છે, બુલિયન્સ છે એની અંદર ગોલ્ડ, સિલ્વર ઓર ધ પ્રિસિયસ મેટલ ઇન ધી બાર ઓર ધ ઇનોજન્સ બ્લોક્સ ફોર્મ ફોરેન સિક્યુરિટીઝ એન્ડ ધ બિલ્સ ઓફ એક્સચેન્જ એન્ડ પ્રોમિસરી નોટ્સ પેએબલ ઇન ધી ઇન્ડિયા. દરેક વસ્તુ અસેટ્સ કંપની મેનેજ કરતી હોય છે અને એ અસેટ્સ મુજબ આરબીઆઈને ઇશ્યુ કરવામાં આવતી હોય છે નોટ્સ. તો ફર્સ્ટ ફંક્શન શું છે, ઇશ્યુ ઓફ ધી કરન્સી નોટ્સ. સેકન્ડ વન ઇઝ અ બેન્કર્સ ટુ ગવર્મેન્ટ. આરબીઆઈ છે એ બેન્કર્સ ટુ ગવર્મેન્ટ તરીકેનું વર્કઆઉટ કરે છે. તો રિઝર્વ બેંક સર્વ્સ એઝ અ બેન્કર ટુ ધી સેન્ટ્રલ બેંક એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ, એટલે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર છે એના બેન્કર તરીકેનું વર્ક કોણ કરે છે, આરબીઆઈ. અકોર્ડિંગ ટુ ધી સેક્શન્સ 20, 21 એન્ડ 21A ઓફ ધી આરબીઆઈ એક્ટ 1934, આરબીઆઈ ઇઝ અંડર એન ઓબ્લિગેશન્સ ટુ પરફોર્મ ધીસ ફંક્શન્સ, એટલે કે કલમ 20, 21 અને 21A મુજબ આરબીઆઈના એક્ટ 1934ના એક્ટ મુજબ એને ગવર્મેન્ટના બેન્કર તરીકેનું વર્કઆઉટ કરવું પડતું હોય છે, એની જવાબદારી છે. એઝ ધી ગવર્મેન્ટ્સ બેન્કર્સ ધ રિઝર્વ બેંક મેન્ટેન ધી બેન્કિંગ અકાઉન્ટ ઓફ ધી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ બોર્ડ એન્ડ ધ એન્ટરપ્રાઇઝ એન્ડ ધ પરફોર્મ ધી સમ ફંક્શન્સ એઝ અ કોમર્શિયલ બેંક ઓર્ડિનરી પરફોર્મ ફોર ઇટ્સ ધ કસ્ટમર, એટલે કે આરબીઆઈ છે એ બેન્કર તરીકેનું વર્કઆઉટ કરે છે. તો ગવર્મેન્ટના અકાઉન્ટ્સ હેન્ડલ કોણ કરતી હોય છે, આરબીઆઈ કરતી હોય છે અને એઝ અ કોમર્શિયલ બેંક માટે પણ એ વર્કઆઉટ કરે છે. આગળ કહી છે રિઝર્વ બેંક એક્સેપ્ટ ધી મની કલેક્ટ્સ એન્ડ ધ મેક્સ અ પેમેન્ટ carry out the remittance and the other banking functions as required by the government. ગવર્મેન્ટની જરૂરિયાત મુજબ એનું એક્સેપ્ટ ધી મની પૈસા કલેક્ટ કરી આપે છે. ત્યારબાદ તો કે ગવર્મેન્ટની રિક્વાયરમેન્ટ મુજબ એ કોઈ પણ કાર્ય ગવર્મેન્ટ માટે કરે છે, કલેક્ટ કરી આપે છે, પેમેન્ટ કરી આપે છે, અથવા તો રેમિટન્સીસ હોય છે તો બેન્કિંગ ફંક્શન્સ તરીકેનું વર્કઆઉટ કરી આપે છે. તો આરબીઆઈ ડઝ નોટ ચાર્જ એનીથિંગ ફ્રોમ ધી ગવર્મેન્ટ ફોર ધ સર્વિસ ઓર ધ રેધર ધી આરબીઆઈ ઇઝ નોટ entitled to receive any remunerations for the conduct the ordinary banking business of the central or the state government, એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટનું કંઈ પણ કાર્ય આરબીઆઈ કરે છે તો એને કોઈ પણ જાતનું રેમ્યુનરેશન્સ અને કોઈ પણ જાતનું એની પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી. તો સેકન્ડ એનું કાર્ય શું છે, બેન્કર ટુ ગવર્મેન્ટ, ગવર્મેન્ટના બેન્કર તરીકેનું વર્કઆઉટ કરે છે. થર્ડ વન ઇઝ અ એડવાઇઝર ટુ ધી ગવર્મેન્ટ, ગવર્મેન્ટને એડવાઇઝર તરીકેનું વર્કઆઉટ કરે છે. તો રિઝર્વ બેંક ઓલ્સો સર્વ એઝ એન એજન્ટ એન્ડ ધ એડવાઇઝર ટુ ધી ગવર્મેન્ટ, ગવર્મેન્ટનું એજન્ટ તરીકેનું એડવાઇઝર તરીકેનું વર્કઆઉટ કરે છે. તો આરબીઆઈ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ગિવ્સ ધી એડવાઇસ ટુ ધી ગવર્મેન્ટ ઓન ધી વાઇડ રેન્જ ઓફ ધી ઇકોનોમિક ઇશ્યુઝ, અર્થતંત્રના કોઈ પણ પ્રશ્ન માટે ગવર્મેન્ટને ટાઈમ ટુ ટાઈમ એડવાઇસ કરવાનું કામ કરે છે. ધ બેંક એડવાઇસીસ ગવર્મેન્ટ ઇન ધ મેટર રિલેટેડ ટુ ધી કોમર્શિયલ બેન્કિંગ, રિસોર્સિસ મોબિલાઇઝેશન્સ, એગ્રીકલ્ચર્સ ક્રેડિટ, ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ એઝ સો ઓન. અને ગવર્મેન્ટને જે એડવાઇસ આપે છે કયા બેઝ કોના રિલેટેડ હોય છે, કોમર્શિયલ બેન્કિંગ રિલેટેડ, એગ્રીકલ્ચર્સ રિલેટેડ, ઇન્ડસ્ટ્રીયલ રિલેટેડ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ રિલેટેડ હોય છે. મેની અ ટાઈમ્સ ગવર્મેન્ટ ઓલ્સો સીક ધી એડવાઇસ ઓફ ધી આરબીઆઈ ઓન ધી ફોર્મ્યુલેશન ઓફ ધી 5-year પ્લાન્સ એઝ વેલ, એટલે કે દર 5 વર્ષના જે ગવર્મેન્ટ છે એ પ્લાન તૈયાર કરતી હોય છે, એ પ્લાન માટે પણ આરબીઆઈની મદદ લે છે, એડવાઇસ લે છે. તો બેંક હેઝ બિલ્ડ અપ ધી ક્વાઇટ અ લાર્જ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ ઇન ઓર્ડર ટુ પરફોર્મ ધી અબવ મેન્શન ફંક્શન્સ, એટલે કે ગવર્મેન્ટ બેંક છે એ ખૂબ જ વિશાળ કાર્યો કરી આપે છે ગવર્મેન્ટના, એના માટે ખૂબ જ અગત્યના પરફોર્મ કરે છે, કાર્ય કરે છે.
ફોર્થ વન ઇઝ અ કંટ્રોલર ઓફ ધી ક્રેડિટ, એટલે કે દરેક ક્રેડિટ છે એના ઉપર કંટ્રોલ રાખવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ. વેરી ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ ઓફ ધી રિઝર્વ બેંક ઇઝ to control and regulate the supply of the bank credit and the flow of the money in the best interest of the country's economy. એટલે કે કન્ટ્રીના ઇકોનોમીમાં બેસ્ટ વ્યાજ આપી અને એને કંટ્રોલ કરવાનું અને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ કરે છે, કે જેના કારણે મની સપ્લાય છે માર્કેટમાં બહુ વધારે પડતી કરન્સી મની છે વધે નહીં અને ઘટે પણ નહીં. ક્રેડિટ ઇઝ અ લાઈફ બ્લડ ઓફ ધી એની ઇકોનોમી. ક્રેડિટ છે કોઈ પણ ઇકોનોમીનું લાઈફ બ્લડ છે. બટ લાઈક અ બ્લડ ઇઝ અ હ્યુમન બોડી, ધ ફ્લો ઓફ ધી ક્રેડિટ ઇન ધી બોડી ઓફ ધી ઇકોનોમી હેઝ ટુ રેગ્યુલેટેડ ઇન ધી પ્રોપર મેનર. પણ એ બ્લડ છે, એ મની છે, એનો ફ્લો છે પ્રોપર રીતે ઇકોનોમીમાં ફેલાય એ ખૂબ જ અગત્યનો છે. રિઝર્વ બેંક ઇઝ અસાઇન્ડ વિથ ધી રિસ્પોન્સિબિલિટી ઓફ કંટ્રોલિંગ ધી ક્રેડિટ. તો એના માટે જ આરબીઆઈને એની જવાબદારી અસાઇન કરવામાં આવી છે કે એને કંટ્રોલ કરવાનું કામ કઈ રીતે કરે. કોમર્શિયલ બેંક્સ એક્ટિવિટીઝ આર ટુ બી કંટ્રોલ્ડ બાય ધી આરબીઆઈ, એટલે કે આરબીઆઈ દ્વારા અંડરમાં હોય છે કોમર્શિયલ બેંકની એક્ટિવિટીઝ થ્રુ ધ સસ્ટેનેબલ ક્રેડિટ ઓર ધ મોનેટરી પોલિસી. આરબીઆઈ પોતાની ક્રેડિટ પોલિસી અથવા તો મોનેટરી પોલિસી, એટલે કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ છે, ઓપન માર્કેટ રેટ છે, એના થ્રુ એ શું કરે છે? ક્રેડિટને કંટ્રોલ કરે છે કોમર્શિયલ બેંકની અંદર. The Reserve Bank is ordered to control the credit using the wide range of the quantitative and the qualitative tools. Some of them affect this whole economy, while others are the selective in the nature and thus affect the few selected sector of the economy. અમુક છે એ વધારે પડતા આખા ઇકોનોમીને અફેક્ટ કરે છે અને અમુક છે અમુક ફ્યુ સેક્ટર્સને શું કરતા હોય છે? અફેક્ટ કરતા હોય છે. તો ફોર્થ એનું ફંક્શન શું છે? કંટ્રોલર ઓફ ધી ક્રેડિટ. ફિફ્થ વન ઇઝ અ બેન્કર્સ બેંક. એ બેંકના બેંક તરીકેનું પણ કામ કરે છે. રિઝર્વ બેંક બિગિંગ ધી એપેક્સ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ વન ઓફ ધી પ્રાઇમ રેગ્યુલેટર્સ ઓફ ધી ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમને રેગ્યુલેટ કરવાનું કામ આરબીઆઈ કરે છે. સર્વ એઝ અ બેન્કર્સ ટુ ધી વેરિયસ કોમર્શિયલ એન્ડ ધ કોઓપરેટિવ બેંક. Just a general population deposit their saving with the commercial bank or the cooperative bank and maintain the account. The commercial and the cooperative bank maintain the અકાઉન્ટ્સ વિથ ધ આરબીઆઈ. એટલે કે જનરલ પબ્લિક છે એ કોમર્શિયલ બેંકની અંદર અકાઉન્ટ્સ ઓપન કરાવતી હોય છે અને દરેક કોમર્શિયલ બેંક છે એનું અથવા તો કોઓપરેટિવ બેંક છે એનું અકાઉન્ટ કોની સાથે હોય છે? આરબીઆઈ સાથે હોય છે. એઝ અ બેન્કર્સ બેંક્સ ઓર ધ બેન્કર્સ ટુ કોમર્શિયલ બેંક, રિઝર્વ બેંક પરફોર્મ ધી ફોલોવિંગ ફંક્શન્સ. તો કઈ રીતે ફંક્શન્સ પરફોર્મ કરે છે? કસ્ટોડિયન ઓફ ધી કેશ રિઝર્વ ઓફ ધી કોમર્શિયલ બેંક. કોમર્શિયલ બેંકનું કેશ રિઝર્વ છે એના કસ્ટોડિયન તરીકેનું વર્કઆઉટ કરે છે. All the commercial and the cooperative bank which comes under the purview of the RBI have to maintain the certain level of the cash reserve with the RBI. દરેક કોમર્શિયલ અને કોઓપરેટિવ બેંકે પોતાનું રિઝર્વ છે આરબીઆઈમાં મેન્ટેન કરવું પડતું હોય છે. ધીસ ઇઝ પોપ્યુલરલી નોન એઝ અ CRR, કેશ રિઝર્વ રેશિયો ઓર ધ લીગલ રિઝર્વ. ધીસ ઇઝ ધ મેન્ડેટરી ઇન ધી નેચર. એના નેચર મુજબ ચેન્જ થતો રહેતો હોય છે. ધ રિઝર્વ બેંક રિક્વાયર ધ એવરી કોમર્શિયલ બેંક ટુ મેન્ટેન એટ ધ ઓલ ધી ટાઈમ સર્ટેન પ્રીફિક્સ્ડ પર્સન્ટેજ ઓફ their outstanding deposits with the RBI. એટલે કે કોમર્શિયલ અથવા તો કોઓપરેટિવ બેંકની જે ડિપોઝિટ થયેલી છે એના અમુક ટકાથી આરબીઆઈને રિઝર્વ રાખવું પડતું હોય છે. This is generally mentioned in the mandatory policy and the monetary policy, and the RBI revises the same as the when this thing fit on the stabilize the money supply in the market. એટલે માર્કેટની અંદર મની સપ્લાય છે ને સ્ટેબલાઇઝ કરવા માટે એ CRR રાખતા હોય છે. The RBI keeps the first custody of these reserve and helps the banks in the time of the economic crisis or the depressions. Next one is a lender of the last resort. એ શું કરે છે? લેન્ડર તરીકેનું વર્કઆઉટ કરે છે. The Reserve Bank as a lender of the last resort give the funds to the commercial bank in the period of the tight liquidity and the emergency when the commercial banks are not able to secure the finance for the any other sources. એટલે કે જ્યારે કોમર્શિયલ બેંક અથવા તો કોઓપરેટિવ બેંકને ખૂબ ટાઈટ ક્રાઇસિસ હોય છે, લિક્વિડિટીની અછત હોય છે, પૈસા હોતા નથી, તો ત્યારે શું કરે છે? આરબીઆઈ છે કોમર્શિયલ બેંકને લેન્ડ એટલે કે લોન આપે છે.
when the commercial banks are able to secure the finance from the any other source, the Reserve Bank of the India is the ultimate source of the money in the economy. એટલે કે ઇકો અર્થતંત્રની અંદર પૈસા લાવવા માટે આરબીઆઈ છે કોમર્શિયલ બેંકને શું આપે છે, લોન આપે છે. Thus the RBI Reserve Bank assume the responsibility of arranging the required finance for the commercial bank directly or the indirectly in the critical time. એટલે કે કોઈ પણ અછતની સિચ્યુએશન હશે તો ક્રિટિકલ ટાઈમની અંદર બેંકને પૈસા આપવાનું કામ કોણ કરે છે, આરબીઆઈ. થર્ડ વન ઇઝ અ ક્લિયરિંગ એજન્ટ. આરબીઆઈ એઝ અ એજન્ટ તરીકેનું વર્ક કરે છે. ધ રિઝર્વ બેંક ઇન ધ ઇન્ડિયા એક્ટ એઝ અ ક્લિયરિંગ હાઉસ ઓર ધ એન એજન્ટ ફોર ધ ઓલ ધી કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સ રૂટ થ્રુ ધ બેંક. એટલે કે દરેક કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સ થાય છે બેંકના રૂટનું, એને દરેક અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સને ક્લિયર કરવાનું કામ આરબીઆઈ કરે છે. ઇટ ઇઝ અ ક્વાઇટ લોજિકલ દેટ ધ આરબીઆઈ સર્વ્સ એઝ અ ક્લિયરિંગ હાઉસ because it holds the accounts of the all commercial bank and thus it is the very good positions to make the clearance, settlement and the transfer of the fund among the different bank. અલગ અલગ બેંકની અંદરના જે અકાઉન્ટ્સ છે એના ટ્રાન્ઝેક્શન્સ છે એને ક્લિયર કરવાનું કામ આરબીઆઈ કરે છે. સો ઇટ ઇઝ એને ક્લિયર હાઉસ તરીકે પણ ઓળખાય છે. The RBI can settle the claims and the counter claims of the banks by the making the transfer enterprise in their account. Generally, in the order to operate this smoothly, RBI has set up the clearing house at the various cities or the centers which provides the convenience for the payment and the settlement. કોઈ પણ પેમેન્ટ અને સેટલમેન્ટના કન્વીનિયન્સ મુજબ એને ક્લિયર કરી આપે છે. When the RBI could not reach the SBI work as an agent for the RBI in performing the bank clear and the transfer. જો આરબીઆઈ કોઈ પણ પર્ટિક્યુલર જગ્યાએ વર્કઆઉટ ન કરી શકતી તો એના બદલામાં એસબીઆઈ છે એઝ અ આરબીઆઈના એજન્ટ તરીકેનું વર્ક કરી અને પરફોર્મિંગ ધી બેંક ક્લિયરન્સ એન્ડ ધ ટ્રાન્સફર કરી આપે છે. સો ધીસ ઇઝ ધ ફંક્શન્સ ઓફ ધી આરબીઆઈ. આરબીઆઈના ફંક્શન્સ જોયા, જેની અંદર મેઇનલી કેટલા ફંક્શન્સ છે, 5 ફંક્શન્સ છે. એના મેઇન 5 કાર્યો છે. ફર્સ્ટ વન આપણે જોયું શું હતું તો કે issue of the currency notes. Second one is a bankers to government. Third one is a advisors to government. Fourth one is a controller of the credit and fifth one is a bankers bank તરીકેનું વર્કઆઉટ કરે છે. સો this is the functions of the RBI or the central bank. જો તમને આ ટોપિકની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. અને અહીંયા તમારું યુનિટ નંબર 4 જે નેશનલ ઇન્કમ હશે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 5 સ્ટાર્ટ કરશું જે છે ઇન્ટરનેશનલ ટ્રેડ. Thank you.